ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહમ્મદપુરા નજીક એપીએમસીમાંથી ચાંદીપુરા વાયરસનું ડેન્ગ્યુ ફૂંકાય એટલે કે ચાંદીપુરા વાયરસ ફેલાય તેવા અહીં અનેક દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે। મહમ્મદપુરાના એપીએમસીમાં જે શાકભાજી અને જે ફ્રૂટનો જથ્થો હોય છે તેમાંથી જે બિનઉપયોગી હોય છે તેનો જાહેરમાં નિકાલ થતો હોય છે, ગંદકીનું સામ્રાજ્ય ઊભું થતું હોય છે। મહમ્મદપુરાનું એપીએમસી મોટું માર્કેટ માનવામાં આવે છે, જેમાંથી અનેક જે શાકભાજી અને ફ્રૂટનો જે જથ્થો હોય છે તે જાહેરમાં નિકાલ કરાતો હોય છે, જેના કારણે સમયસર ન ઉઠાવવાના કારણે ગંદકીના સામ્રાજ્ય, મચ્છરોના ઉપદ્રવ અને દુર્ગંધથી આજુબાજુના લોકો તોબા પોકારી ઉઠ્યા છે અને આખા ભરૂચમાં જે શાકભાજી અને ફ્રૂટનો જથ્થો જાય છે તે પણ હવે સ્વાસ્થ્ય માટે કેટલો સુરક્ષિત છે તેવા અનેક સવાલો ઉભા થયા છે। વિપક્ષોએ પણ આની સામે સવાલ ઉભા કર્યા છે। એક તરફ સરકાર સ્વચ્છતાની વાત કરે છે અને સ્વચ્છતાના ધજાગરા ભરૂચમાંથી એપીએમસીમાંથી ઉડતા હોવાના દ્રશ્યો સામે આવી ગયા છે। મચ્છરોના ઉપદ્રવના કારણે ભયંકર રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે, ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને એના વેપારીઓ પણ તોબા પુકારી ઉઠ્યા છે, પરંતુ કોઈએ અવાજ ઉઠાવવો નથી। પરંતુ સોસાયટીની આજુબાજુની અંદર લોકોએ પોતાના બારી બારણા બંધ કરવા પડે છે દુર્ગંધના કારણે, મચ્છરોના ઉપદ્રવના કારણે, અને આજે એટલા માટે જ વિપક્ષોએ પણ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને ખાસ કરીને સફાઈ કરવામાં આવે, ભલે સ્વચ્છતાની વાત કરવામાં આવતી હોય। ભરૂચ જિલ્લામાંથી એક 3 વર્ષની શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ આવી ચૂક્યો છે, જેને લઈને ફરી મોટો રોગચાળો ફાટી ન નીકળે તેના માટે એપીએમસીમાં સ્વચ્છતાની જરૂર સ્પષ્ટ દેખાઈ રહી છે અને સ્વચ્છતા થાય, શુદ્ધ થાય તેવા પ્રયાસો કરવામાં આવે તેવી જરૂરી છે। પરંતુ આ એપીએમસીના ચેરમેન અરુણસિંહ રણા છે અને અરુણસિંહ રણાએ એક તરફ સ્વચ્છતાની વાત કરતા હોય તો સ્વચ્છતા ખરેખર પોતાના એપીએમસીમાં છે કે કેમ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ, પરંતુ અત્યારે ગંદકીના સામ્રાજ્ય સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, એસએનપી ન્યૂઝ, ભરૂચ।